વર્ષો પહેલા જ્યારે ટોલ પ્લાઝા પર આપણે પેમેન્ટ કરવા માટે ઊભા રહેતા ને તો મિનિમમ આપણે 8 થી 10 મિનિટ માટે ઊભા રહેવું પડતું. પણ 2016 થી જ્યારથી ફાસ્ટેગ ઇન્ટ્રોડ્યુસ થયું ત્યાર પછી એ સમય ઘટીને 47 સેકન્ડ્સ થઈ ગયો અને હવે એ સમય કદાચ શૂન્ય થઈ જશે. वर्ल्ड की बेस्ट टेक्नोलॉजी सैटेलाइट बेस्ड टोल सिस्टम, इसको हम पूरे देश में लाएंगे. टोल नाका हटा देंगे, आपको कहीं रुकने की ज़रूरत नहीं पड़ेगी. आपके नंबर प्लेट का फोटो निकल जाएगा. आप जहाँ से एंट्री किया और जहाँ से बाहर निकले उतना ही टोल लगेगा और आपके बैंक अकाउंट से वो निकल जाएगा. आपको कोई रोकेगा नहीं, कोई तकलीफ होगी नहीं. ऐसी व्यवस्था कोड ऑफ कंडक्ट लागू होने के पहले देश में लागू करने का हम प्रयास करें. gujaratsamachar.com સાથે હું છું હેલ. તો આ સાંભળ્યા પછી પણ પ્રશ્નો તો એ ઊભો જ રહે કે આ બધું શક્ય કેવી રીતે બનશે. તો આના માટે ફ્રી ફ્લો ટોલિંગ માટે સૌથી પહેલા તો જેટલા પણ ટોલ પ્લાઝા છે બધા જ ટોલ પ્લાઝાને હટાવી દેવામાં આવશે. એની જગ્યાએ લાગશે નવી સિસ્ટમના ANPR કેમેરાસ, એટલે કે ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરાસ. હવે આ કેમેરા શું કરશે? એ તમારી નંબર પ્લેટને સ્કેન કરશે વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ અને આ પ્રકારના કેમેરાસ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ બંને જગ્યાએ લગાવેલા હશે, જેથી તમે જેટલો પણ નેશનલ હાઈવે યુઝ કરી રહ્યા છો એટલા જ નેશનલ હાઈવેના તમારે પૈસા ભરવા પડશે. આખા રૂટના પૈસા તમારે નહીં ભરવા પડે. તો આના માટે હવે જેટલી પણ નવી ગાડી આવશે બધી નવી ગાડીની નંબર પ્લેટમાં GPS સિસ્ટમ ટ્રેકર મુકાશે. સેન્ટ્રલ મિનિસ્ટ્રી ઓલરેડી ઓર્ડર્સ આપી દીધા છે કે હવે જેટલી પણ નવી ગાડી આવશે એમાં GPS નંબર પ્લેટ્સ હશે અને આપણી જેટલી પણ જૂની ગાડી છે એ જૂની ગાડીની જે નંબર પ્લેટ છે એને આપણે GPS નંબર પ્લેટ સાથે હવે રિપ્લેસ કરવી પડશે. અને આપણી જે ગાડીના નંબર્સ છે એ ગાડીના નંબર્સ એક સિસ્ટમની સાથે કનેક્ટેડ હશે, જેના કારણે આપણું જે પણ બેંકમાં અકાઉન્ટ લિંક્ડ હશે એમાંથી તરત જ સ્કેન થયા પછી એ ખાતામાંથી પૈસા ડિડક્ટ થઈ જશે. તો હવે તમે મને એમ જણાવો કે આપણા ગુજરાતમાં કયા હાઈવે પર સૌથી વધારે અને સૌથી પહેલા આ નવી સિસ્ટમની જરૂર છે? કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે જોડાયેલા રહો gujaratsamachar.com સાથે.